અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયા। નિકોલના મધુમાલતી આવાસમાં વરસાદી પાણી ભરાયા। લોકોની અવરજવર માટે મનપા દ્વારા ટ્રેક્ટર મુકાયું। અનેક વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છતાં પણ કોઈ ઉકેલ નહીં। દ્રશ્યો નિકોલના મધુમાલતી વિસ્તારના। વરસાદમાં સૌથી મોટી હાલાકી જો પડતી હોય તો નિકોલ મધુમાલતી આવાસ યોજનાના રહીશોને પડે છે। અવારનવાર અમે આ રિપોર્ટ બતાવ્યો છે, પરંતુ હજુ પણ આ સમસ્યા યથાવત છે। જે રીતે ધીમી ધારે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, આજે પણ જે છે અહીં વરસાદના પાણી ભરાયેલા છે। બંને તરફના જે મકાનો છે તેમાં જવાય તેવી પરિસ્થિતિ નથી। હજુ પણ જે છે અંદર જવા અને આવવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે। અમે પણ જે છે ટ્રેક્ટરની ઉપર સવાર થયા છે અને ટ્રેક્ટરના માધ્યમથી મધુમાલતી આવાસ યોજનાના જે રહીશો છે તેમની આપવીતી સાંભળવા માટે જઈ રહ્યા છે, પરિસ્થિતિ બતાવવા માટે જઈ રહ્યા છે। અમદાવાદમાં રેડ એલર્ટ હતું, પરંતુ રેડ એલર્ટ જેટલો વરસાદ વરસ્યો નથી, તેમ છતાં આ પરિસ્થિતિ છે। પાણીમાંથી પસાર થતા લોકો જોવા મળી રહ્યા છે અને જે તેમના જે રહીશો છે તેમને ત્યાં સુધી જવા માટે પણ વિકટ પરિસ્થિતિ છે। અહીંના ચેરમેન આપણી સાથે છે। આ સામાન્ય વરસાદ છતાં આવી પરિસ્થિતિ? અમારે આ સમસ્યા તો વર્ષો જૂની છે, આજની નથી, 15 વર્ષ થયા। 2017માં બી તમને બી મીડિયામાં ખબર હશે કે ભાઈ આપણે રૂપાણી સાહેબ આવ્યા હતા એ વખતે બી, એના પછી બી ઘણી બધી સમસ્યાઓ થઈ। પણ આ લોકોએ જે નવી લાઈન નાખી એના પછી અત્યારે જે 2-4 દિવસમાં જોઈએ તો પાણી ભરાય ખરું, પણ 5-6 કલાકમાં ખાલી થાય। પણ હજુ પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડે। એટલે અમારે તો આ વખતે તંત્ર અમારા જોડે એટલું મજબૂત ઊભું રહ્યું છે। અહીંના સ્થાનિક કોર્પોરેટરો છે, અહીંયા રોજ આવે છે। અહીંના અમારા ધારાસભ્ય છે, અહીંયા રોજ આવે છે। કાલે ઓડાના અધિકારીઓ અમારા જોડે આવ્યા અને અમને એ પણ આશ્વાસન આપ્યું કે ભાઈ તમારી સોસાયટીમાં વર્ષો જૂની જે સમસ્યા છે તેના પ્રયત્નો અમે કરી જ રહ્યા છીએ અને તેના અનુસંધાને તમારે કાયમી નિવડો આવે એવા અમે પ્રયત્નો કરીએ। એટલે તમારે જો પાણીનો પ્રશ્ન છે તો પાણીના પ્રશ્ન માટે કદાચ તમારા મકાનનું રીડેવલપમેન્ટની તમારા વાત જે ચાલે છે કદાચ એના માટે અમે પ્રયત્નો કરીએ અને તમને સફળતા મળે એવા અમે પ્રયત્નો કરી રહ્યા। એટલે અમારી તો એક જ ભાવના કે ભાઈ તમે અમને રીડેવલપમેન્ટ માટેની મંજૂરી અપાવી દો, તમારો કાયમી નિવડો। આશ્વાસન મળ્યા છે, તમને લાગે છે આમાં કઈ સોલ્યુશન થશે? ના 100% કેટલા વર્ષ જૂની આ સમસ્યા? અમારે 15 વર્ષ જે જૂની સમસ્યા છે ને, 15 વર્ષ જૂની સમસ્યા છે। આશ્વાસન મળ્યું છે કે કંઈક થશે। અહીંયા સ્થાનિક આજે ટ્રેક્ટર ફરી રહ્યું છે લોકોને બહાર લાવવા લઈ જવા માટે। તે મિત્ર આપણી સાથે છે। કેટલા ફેરા રોજના અને ક્યારથી ટ્રેક્ટર લગાવવામાં આવ્યું? આજે લગભગ 6, 7, 8, 9 દાડા થયા, નાઈટ દિવસ। કેટલા ફેરા કરવા આખા દિવસમાં? આખા દિવસમાં 15 તો 20, 40 જેવા થઈ જાય। અંદર એમાં માણસો અંદરથી લઈ જવાના, બહાર લાવવાના, હા આખો દિવસ નાઈટ દિવસ એવું જ કરે રાખે। બિલકુલ, જે ટ્રેક્ટરનો સહારો છે ત્યારે જે વ્યક્તિઓ છે અહીંયાથી બહાર જઈ શકે, બહારથી અંદર આવી શકે। અને આ જે પરિસ્થિતિ છે એ આપ જોઈ શકો છો કે આખી મધુમાલતી આવાસ યોજનામાં જે તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે અને લોકો પણ જે છે પાણીમાંથી પસાર થવા મજબૂર પડ્યા છે। કોર્પોરેશન દ્વારા અહીં તંત્ર દ્વારા જે વ્યવસ્થા તો કરવામાં આવી છે ટ્રેક્ટરની, પરંતુ ટ્રેક્ટરનો એક સહારો છે કે લોકો બહાર જઈ શકે, આવી શકે। અને આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે ખરેખર દર વર્ષે આ લોકોને આ પાણીમાં રહેવા મજબૂર કરે છે। શું કહેવા માંગે? બીજું તો એ કે આ વખતે તંત્રએ ખરેખર અમારા પ્રત્યે જે સહાનુભૂતિ રાખી એ પરથી અમને એવું લાગે કે અમારો કાયમી નિવડો આવી જશે। આજે ફ્રૂટ પેકેટની એમને વ્યવસ્થા કરી આપી। અહીંના અમારા સ્થાનિક ધારાસભ્ય છીએ, અહીંયા પોતે આવ્યા, ફ્રૂટ પેકેટ એમને વેચ્યા। અમારા અહીંના સ્થાનિક કાઉન્સિલર શ્રી દીપકભાઈ પંચાલ, પછી અમારા પરેશભાઈ લાખાણી સાહેબ, તંત્રએ તમને સહાનુભૂતિ આપી છે, મદદ છે, પરંતુ આ નિવેડો આમાંથી સોલ્યુશન થશે કે કેમ? શું આશા છે તમને? ના 100% નિવડો આવશે। કારણ કે ઓડામાં બી અમારે 2-4 દિવસોમાં જવાનું છે ને ઓડા લોકોમાં થોડીક જે છે સાંત્વના જે અધિકારીઓએ આપી છે, નેતાઓએ આપી છે, એવું લાગે છે કે આમાંથી તમને ક્યાંક ને ક્યાંક આ સોલ્યુશન મળશે। અમે પણ આશા રાખીએ કે આ વર્ષો જૂની સમસ્યામાંથી અહીંયા કાયમી નિવેડો આવે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તે ખરેખર બદતર છે અને લોકો ઉપર દયા આવે તેવી છે। કેમેરા પર્સન ગુજરાત સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, મધુમાલતી આવાસ યોજના, નિકોલ, અમદાવાદ।